છું રાકેશ પ્રજાપતિ અને હું આવું છું કાવેરી સીડ્સ કંપનીમાંથી. તો અત્યારે અમે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ચાંગા ગામના અગ્રણીય ખેડૂત છે જેમને કાવેરી કંપનીની 468 નામની હાઇબ્રિડ બિયારણ ડાંગર વાવેતર કરેલું છે તેમના ખેતરમાં. તો આવો આજે આપણે જાણીએ કે કાવેરી ડાંગર 468 હાઇબ્રિડ વાવવાથી તેમને ખેતરમાં કયા કયા લાભો થયા છે અને તે વાવવાથી તેમને શું શું પરિણામ મળ્યું છે, તો તેમના દ્વારા તેમના મંતવ્યો જાણીએ. તો નમસ્કાર, આપણું નામ જણાવો ને સૌપ્રથમ. ભાવેશભાઈ રતિભાઈ પટેલ, ગામ ચાંગા, તાલુકો પેટલાદ, જિલ્લો આણંદ. મોબાઈલ નંબર 98 725 451. તો કાવેરી કંપનીની જે 468 નામની હાઇબ્રિડ ડાંગરનું વાવેતર તમે જે કર્યું છે, તો તમને ડાંગર વિશે શું શું મંતવ્ય આપી શકો છો તમે? ડાંગર વિશે એક મેઇન વસ્તુ કે એ હાઇટમાં વધારે વધતી નથી, એટલે પડવાનો કોઈ સંભાવના નહીં. બીજા કે દરેક બીજી ડાંગર કરતાં આમાં એક લોરિયાની અંદર 351+ દાણા મેં મારી જાતે ગણેલા. બરાબર. એટલે મને લાગે છે ત્યાં સુધી હવે હું આ કાઢીશ તે વખતે વીઘાની અંદર મિનિમમ 90 ઉપર ઉતારો નીકળવાની પૂરેપૂરી શક્યતા છે. બરાબર. મને તો 100 દેખાય છે, કારણ કે એ પ્રમાણે છે. તો આ ડાંગરની કંટી જોતા તમને કેવું લાગી રહ્યું છે કે આનું ઉત્પાદન સરેરાશ એવરેજ કેવું રહેશે તમારા મંતવ્ય પ્રમાણે? એવરેજ ઘણું સારું રહેશે. મને તો એટલે જ મેં કહ્યું ને, મને 90+ ઉતારો દેખાય છે. અને બીજી કે આમાં સેફટી એટલી કે પડવાની કોઈ સંભાવના નથી, કારણ કે એની હાઇટ વધારે પડતી વધતી નથી અને સળીઓ મજબૂત રહેશે. બરાબર. એટલે એ એક ફાયદો છે. બીજા કોઈ જાતો રોગ પ્રતિકારક શક્તિ વધારે સારી છે. બરાબર. એટલે એ કોઈ સંભાવના નથી. એટલા માટે મને બહુ ગમે છે લાલ કંટે. અને બીજું આ જે નીચેથી જે ચીપ નાખે છે, તો એમાં કઈ લીલાશ પડતો ભાગ કે લાલ પડતો ભાગ કોઈ જોવા મળે છે? ના, એવું કશું નથી, પણ કહેવાનું મતલબ એ જ છે કે એક તો ફૂટમાં સારી છે અને અંદર નીચેથી થળિયામાંથી લાલ નીકળે છે. બરાબર. નીચેથી જે એની જે કંટિયાન જે મીન્સ કે જે થળિયું જે ખરું એ ટોટલ લાલ દેખાય છે. બરાબર. તમે બીજા ખેડૂતોને શું કહેવા માંગશો કે કાવેરી સીડ્સ કંપનીની 468 નામની હાઇબ્રિડ બિયારણ ડાંગર વાવવા માટે શું સંદેશો આપશે? મારું કહેવું એવું જ છે કે બધી જાતનો મેં અખતરો કરેલો જ છે. મેજોરિટી બધી જાત હું દર વર્ષે એક વીઘું કરીને ચેક કરું જ છું, પણ એના કરતાં મને આ વર્ષે આ જાતમાં વધારે રસ લાગ્યો. એટલે હવેથી આવતી સાલથી હું ફક્ત કાવેરી 468 જ કરવા માંગુ છું. એટલે મારો દરેક ખેડૂતને એવો અભિપ્રાય છે કે કદાચ તમને એવું લાગતું હોય